રામોલ વિસ્તારમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલી ગોમતીપુર પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે. ઇન્સ્ટાગ્રામ પર પ્રેમિકાને રિક્વેસ્ટ મોકલતા આરોપીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, જેમાં આરોપી મંથન પરમાર, ઉમેશ વાઘેલા અને પ્રિન્સ પરમારે જયની શ્રીમાળીને છળકપટથી મળવા માટે બોલાવી પથ્થરોથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેને બેભાન કરી મોબાઈલ, વાહન અને અન્ય વસ્તુઓની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારે ગોમતીપુર પોલીસે બાતમીના આધારે નાગોરીની ચાલી નજીકથી ત્રણેયને ઝડપી લઈ પૂછપરછ કરતા રામોલમાં થયેલ લૂંટ અને હત્યાના પ્રયાસનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ચાંદલોડિયાથી વ્યાજબી ભાવની દુકાનો માટેના અનાજની ગેરકાયદેસર હેરાફેરી કરતા 3 શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાંથી સરકારી અનાજનો જથ્થો ભરીને કાળાબજારીમાં વેચવા જવા માટે પિકઅપ ડાલું નીકળ્યું હોવાની માહિતી અન્ન અને નાગરિક પુરવઠા બોર્ડના અધિકારીને મળી હતી. જેના આધારે આ પિકઅપ ડાલાને સાંતેજ પાસે રોકાવીને તપાસ કરતા તેમાંથી ઘઉંના 31 કટ્ટા અને ચોખાના 45 કટ્ટા મળી આવ્યા હતા. ત્યારે પિકઅપ ડાલા સહિત 8 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. કારંજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ NDPSના ગુનામાં ભાગતા ફરતા આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે. જેમાં દરિયાપુરમાં રહેતા મુસ્તાક હુસેન શેખ સામે કારંજ પોલીસ સ્ટેશનમાં NDPSનો ગુનો દાખલ થયો હતો. જે બાદ આરોપી ભાગતો ફરી રહ્યો હતો. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કામા હોટલ પાછળ રિવરફ્રન્ટ રોડ પરથી તેને ઝડપી લઈ કારંજ પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરી હતી.